નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં ઉનાળો મોડો પડશે। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં ગુજરાતીઓએ આકરો ઉનાળો સહન કરવા માટે હજુ પણ રાહ જોવી પડશે। તો ઉત્તર અને પૂર્વના ઠંડા પવનોના કારણે ફેબ્રુઆરીના અંતમાં પણ તાપમાન 35 ડિગ્રીથી નીચે રહેશે, જ્યારે ખાસ કરીને આજે અને કાલે તાપમાનમાં હજુ પણ 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। તો વહેલી સવારે તેમજ રાત્રે શિયાળા જેવો અહેસાસ પણ થતો રહેશે, તેથી કાળઝાળ ગરમીની હાલમાં કોઈ પણ શક્યતા નથી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ ઉપર લાગી બ્રેક। જ્યાં દોસ્તો ભારત અને અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં યોજાનારી વચગાળાની ટ્રેડ ડીલ અંગેની બેઠક હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। તો ભારતીય પ્રતિનિધિ મંડળ 30 ફેબ્રુઆરીથી એટલે કે આજથી 3 દિવસની બેઠક શરૂ કરવાનું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના કોર્ટ તરફના ઝટકો લાગતા બેઠક રદ કરાઈ છે। તો આ ડીલ બંને દેશો માટે આર્થિક રીતે અત્યંત મહત્વની માનવામાં આવતી હતી। તો બેઠક હવે ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી કોઈ પણ નવી તારીખો જાહેર કરવામાં આવી નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સંસદમાં કોંગ્રેસના વર્તન ઉપર પીએમ મોદીના આકરા પ્રહારો। જ્યાં દોસ્તો પીએમ મોદીએ કોંગ્રેસની સંસદમાંની કામગીરી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસનું વલણ અત્યંત નિરાશાજનક રહ્યું છે, તો જેના કારણે તેમના સાથી પક્ષો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। તો તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પોતે તો કોઈ સકારાત્મક કાર્ય કરી શકતી નથી, પરંતુ સાથે જ તે સંસદની કાર્યવાહીમાં પણ અડચણો ઊભી કરે છે। તો કોંગ્રેસના સાથી પક્ષોને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે, કેમ કે તેમને બોલવાની પણ તકો મળતી નથી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બિલ બનાવીને ડિલીટ કરનારા ચેતી જહાજો। જ્યાં દોસ્તો સોફ્ટવેરમાં બિલ બનાવીને રોકડના વ્યવહારો ડિલીટ કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં આયકર વિભાગે 60 TB ડેટાનું વિશ્લેષણ કરીને 2018થી 2026 સુધીના અંદાજે ₹70,000 કરોડના છુપાવેલા વેચાણને શોધી કાઢ્યું છે। તો જેમાં 1.77 લાખ રેસ્ટોરન્ટના આઈડી તપાસ્યા છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુનો ટેક્સ ચોરીના મુખ્ય કેન્દ્રો છે। તો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ટેક્સ ચોરી સરળતાથી પકડાઈ જશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આંસુ અને આક્રોશ વચ્ચે ડિમોલિશનનું કાઉન્ટડાઉન। જ્યાં દોસ્તો રાજકોટના જંગલેશ્વરમાં આજે આજી નદીના પટમાં 1492 ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ મેગા ડિમોલિશનનું આયોજન કર્યું છે। તો આ કામગીરી માટે 87,000 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવશે, જેમાં 260થી વધારે મશીનો તેમજ 1500થી વધારે જવાનો પણ તૈનાત રહેશે। તો બીજી તરફ 45 વર્ષથી રહેતા તેમજ ટેક્સ ભરતા હોવાનો પણ દાવો કરીને સ્થાનિકો આ નિર્ણયનો ભારે વિરોધ પણ કરી રહ્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ થશે। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલથી નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો લાગુ કરવાના આદેશો આપ્યો છે। તો કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે સ્વચ્છ પર્યાવરણ એ જીવનના અધિકારનો ભાગ છે। તો આ નિયમો હેઠળ કલેક્ટરોને કચરા વ્યવસ્થાપનનું ઓડિટ કરવાની તેમજ શિક્ષણ મંત્રાલયને આ વિષયને અભ્યાસક્રમમાં સામેલ કરવાની સૂચનાઓ આપી છે। તો બેદરકારી બદલ અધિકારીઓ તેમજ જવાબદારીઓ સામે તંત્રીય 3 સ્તરીય દંડ તેમજ ક્રિમિનલ કેસ ચલાવવાની પણ જોગવાઈ પણ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીમાં ઐતિહાસિક તેજી। જ્યાં દોસ્તો વિશ્વ બજારમાં અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ વિરોધી ચુકાદા તેમજ ડોલરના મૂલ્યમાં ઘટાડાના કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। તો વૈશ્વિક સોનું $5100ની સપાટી વટાવતા અમદાવાદમાં સોનાનો ભાવ વધીને ₹1,61,510 ગ્રામના છે, જ્યારે ચાંદીનો ભાવ કિલો દીઠ ₹2,95,000 પહોંચ્યો છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બટાકા પકાવતા ખેડૂતોને બેવડો માર। જ્યાં દોસ્તો બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતમાં બટાકા પકાવતા ખેડૂતો હાલ બેવડા સંકટનો સામનો કરી રહ્યા છે। તો કમોસમી વરસાદના કારણે બટાકાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે, જેની સામે બજાર ભાવ પણ તળિયે બેસી ગયા છે। તો ગત વર્ષે 20 કિલો બટાકાનો ભાવ ₹300 હતો, જે આ વર્ષે ઘટીને ₹100 થી લઈને ₹150 થઈ ગયો છે। તો મોંઘા બિયારણ તેમજ ખાતરનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો દેવામાં ડૂબ્યા છે। તો આર્થિક નુકસાનીથી બચવા ખેડૂતો સરકાર પાસે MSP જાહેર કરવાની પણ માંગણી કરી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટ્રમ્પ ફરીથી વિફર્યો। જ્યાં દોસ્તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફ 15% સુધી વધારી દીધા છે અને કહ્યું છે કે થોડા મહિનામાં નવા ટેરિફ લગાડવામાં આવશે। તો ગઈકાલે જ ટ્રમ્પે 1974ના ટ્રેડ એક્ટની કલમ 122 હેઠળ 10% ટેરિફ લગાડ્યો હતો। તો આ કલમ 150 દિવસ માટે મહત્તમ 15% ટેરિફને પણ મંજૂરી આપે છે। તો ટ્રમ્પે ગઈકાલે જ આ ટેરિફ વધારીને 15% કરી દીધો છે। તો ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને અમેરિકન વિરોધ પણ ગણાવી છે। તો US સુપ્રીમ કોર્ટના ટ્રમ્પના ટેરિફના ગેરબંધારણીય જાહેર પણ કર્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત અને બ્રાઝિલ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ। જ્યાં દોસ્તો ભારત અને બ્રાઝિલ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે। તો PM મોદી તેમજ બ્રાઝિલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લુલા ડી સિલ્વાએ મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે। તો આ વર્ષે 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને $20 અબજ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે। તો વર્ષ 2025માં આ વેપાર $15.21 અબજ રહ્યો હતો। તો આ કરારથી બંને દેશોની અર્થવ્યવસ્થાને પણ નવી ગતિ મળશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મમતાએ ભાજપ સાથે ખેલ કરી નાખ્યો। જ્યાં દોસ્તો પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ ભાજપના સાંસદ અનંત મહારાજને રાજ્યના સર્વોચ્ચ સન્માન બંગ વિભૂષણથી સન્માનિત કર્યા છે। તો બીજેપીના સાંસદ અનંત મહારાજને સન્માનિત કરવાથી રાજકીય હલચલ પણ થઈ ગઈ છે। તો બેનર્જીના આ પગલાને આ વર્ષે બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડવામાં આવી રહી છે। એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે મમતા બેનર્જીએ ચૂંટણી પહેલા જ એક નવું પગલું ભર્યું છે, જે ભાજપની વોટ બેંકને નુકસાન પહોંચાડી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઉનાળાની આકરી આગાહી। જ્યાં દોસ્તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ ટળી ગઈ છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર હવે ઉત્તર અને પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાશે અને મહત્તમ તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો વધારો નોંધાશે। તો આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મિશ્ર ઋતુનો માહોલ રહેશે, જેમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થશે। તો ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ઉનાળાની શરૂઆત પણ વર્તાશે તેવી આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ST અને ખાનગી બસોના પ્રવેશ ઉપર લાગશે પ્રતિબંધ। જ્યાં દોસ્તો ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સરકાર તેમજ AMC દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારીઓ ચાલી રહી છે। તો શહેરી વિકાસ રાજ્યમંત્રીએ સંકેતો આપ્યા છે કે શહેરની અંદર ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાઈ શકે છે। તો આ યોજના હેઠળ ભારે વાહનોને રિંગ રોડ ઉપર જ રોકી દેવામાં આવશે અને ત્યાંથી જ મુસાફરોને શહેરના આંતરિક વિસ્તારમાં પહોંચવા માટે BRTS તેમજ AMTS અને મેટ્રોનો ઉપયોગ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ ₹258.17 પ્રતિ લિટરે થયો છે। જ્યાં દોસ્તો પાકિસ્તાની શાહબાજ શરીફ સરકારે મોંઘવારીથી પીડાતી જનતા ઉપર વધુ એક આર્થિક બોજ નાખ્યો છે, જેમાં પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલના ભાવમાં ₹7 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે। તો આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ ₹258 અને ડીઝલ ₹253 ઉપર પહોંચ્યું છે। તો રમઝાનના માસ પૂર્વે થયેલા આ વધારાથી સામાન્ય લોકોમાં ભારે રોષ છે। તો તેની સરખામણીએ ભારતમાં ભાવ સ્થિર છે, તો જેમાં મુંબઈમાં પેટ્રોલ ₹103 પ્રતિ લિટરે પહોંચ્યું છે। તો
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના એંધાણો। જી હા દોસ્તો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરફારો થવાની શક્યતા છે। તો હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સચિન પાયલોટની નિમણૂક કરવામાં આવી શકે છે, જે વર્ષ 2017માં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસે 70થી વધારે બેઠકો જીતી હતી। તે જ સફળતા ફરી એકવાર મેળવવા માટે આ નિર્ણયમાં લેવાઈ શકે છે। તો દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં મળેલી બેઠક બાદ ટૂંક સમયમાં સત્તાવાર રીતે મોટી જાહેરાત પણ થઈ શકે છે।